સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુના શોધી કાઢવા અને બનતા ગુના અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન તારીખ 3/4/2025ના રોજ મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સુરત શહેર ચોક બજાર ગાંધીબાગ પાસેથી આરોપી રમેશ સુભાષભાઈ બિંદને એક વિવો કંપનીનો વાદળી કલરનો IQ00Z7 Pro 5G મોડલનો મોબાઈલ ફોન જેની કિંમત ₹15,000 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આઈસમની પૂછપરછ કરતાં પોતાને મોબાઈલ ફોનની જરૂર હોય અને પોતાનો જે ફોન હતો તે ઘણો જૂનો થઈ ગયો હોવાથી ઓગસ્ટ 2024માં પોતાના મિત્ર સુમિત ઉર્ફે ગોલુ પાસેથી ચોરીનો ફોન ₹8,000માં વેચાણથી લઈ આ ફોનનો પોતે ઉપયોગ કરતો